હા એવું હશે. તમારા દાદા તમને જોઈ મોટી. એટલે આ ફોન પડે છે તું વાત કરે તો આ પોડકાસ્ટ છોડું છું વાર. અલા ના ઉભા રહો, અમીભાઈ. આમિરભાઈ, આ વ્લોગિંગ સ્ટાર્ટ કરવાની ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળી? તમે જે માર્કેટિંગ એજન્સી શરૂ કરી છે, અત્યારે સરસ મજાના અમે તમારા એડ્સ જોઈએ છે, તમે એડ્સ બનાવો છો, સારું એવું પરફોર્મ તમે પણ કરો છો, તમારા કોસ્ટાર બી સારું એવું પરફોર્મ કરે છે, તો તમને આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળી કે વ્લોગિંગ સ્ટાર્ટ કરીએ? આ ધંધો મારા પેઢીમાં છે. મારા દાદા, પરદાદા, પરદાદાના પરદાદા, પરદાદાના પરદાદા બધા જ આ ધંધામાં હતા. મુગલ એમ્પાયરના ટાઈમે શું? મુગલ એમ્પાયર ટાઈમ પહેલા પણ હતા. શું વાત કરો છો? જ્યારે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરતા હતા. અરે યાર હોય યાર, તાર તો કઈ હવે યુટ્યુબ હતું જ. એટલે યુટ્યુબ હતું, તું નતો. શું વાત કરો છો યાર? એટલે સાચી વાત કહું છું તને. તમે તમારી જર્ની કઈ રીતે સ્ટાર્ટ કરી એ કોને? તમને ક્યાંથી? મારી જર્ની તો ચાલુ જ હતી ને. પબજી રમતેલા અમે. હા, ત્યાં આગળ અમે કોમેડી હાલતેલા, બધું કરતેલા. હા, અને પછી મને લાગ્યું કે પબજી અત્યારની જનરેશન ને એક્સપાયર કરે છે, તો અમે પછી એક્સપાયર કરે છે. એક્સપાયર. અચ્છા, એક્સપાયર કરે છે. ઓકે, એક્સપાયર કરે છે. પબજી અત્યારની જે નસલ છે એને એક્સપાયર કરે છે. તો હું ત્યાંથી નીકળ્યો, ત્યાંથી એક્સપાયર થઈને નીકળ્યો, અને પછી મને હુજ પડી કે આવી રીતે વિડીયો બનાવવાના છે, કમાવાનો ધંધો છે, તો કરી દીધો. ચાલો, બરાબર છે. હા. અત્યારે કેટલું આમ મંથલી તમારી ઇન્કમ 2-2.5 લાખ તો હશે, જ્યાં સુધી હું જોઉં છું. પહેલા 2-2.5 લાખ ની શું વાત કરે? તો આ રૂમ તો જો. આ તું સ્ટુડિયો મારી સ્ટુડિયો માં મારો પોડકાસ્ટ લેવા આવ્યો છું, તો વિચાર ને. આ સોફો જો, એસી જો, બધું જો. ના ના છે, તમારો સ્ટુડિયો તો સારો એવો છે. મંથલી અમારી આવક 1.5 કરોડ ની આસપાસ છે. બરાબર. હા, તો જીએસટી અલગથી. આ તો તમારી વિડિયોમાં પહેલા વ્યૂ કેટલા આયલા? અમારી વિડીયોમાં પહેલા વ્યૂ અડધો વ્યૂ. મેં જ જોઈ લો વિડીયો. અડધો જ જોઈ લો એમ? તમે બી? તમને પોતાને બી આખો ના ગમે? મતલબ આખો મને પોતાને ના જ ગમે ને. અત્યારે જોનારું પબ્લિક જ એવું છે. સામે વાળાનો વિડીયો ગમે, આપણને આપણો વિડીયો કેમનો ગમે? કયા વિડીયોમાં એવા મોટિવેટ થયા કે તમને એવું લાગ્યું મારે વધારે બનાવવા જોઈએ? હું ખુદ જ મોટો છું, જોઈ લે ને યાર. એવું? હા, ના એટલે એ એમ કે છે મોટિવેટ. તમને આમ હિંમત ક્યાંથી મળી આ કામ કરવાની? એવું હિંમત તો છે મારામાં, તાકાત. જીમ કરું છું ભાઈ, રોજના 22 ઈંડા ખાઉં છું, બધું ખાઉં છું. નાસી નારંગીની જેમ. હા, નાસી નારંગીની જેમ જ. ઘર સોપ વાપરો, ટેનિંગ તો થઈ ગઈ તમને. શું ઘર સોપ એ શું કહેવાય? આજે કારું કારું થઈ ગયું છે ને તમને, એમ કે છે કે સાબુની વાત. આમાં કેવું છે કે અમારે કુદરતી છે. અમે ભારતના પુત્ર છે ને લડવૈયાના પુત્ર છે. અમને કીધું નહીં કે લાઈવ સ્ટ્રીમિંગ માં દાદાએ કર્યું હતું યુદ્ધ પર. હા, તો અમે અહીંની જે માટી છે એનાથી જ સ્નાન કરીએ છીએ. હા, ખાવાનું બી ઓર્ગેનિક, મૂરા ને ભાજી, બસ. એવું એમ? હા, હું કાનનો વિચારું, સારું બહુ સ્મેલ આવે છે રૂમમાં, પણ મને ખ્યાલ ના આવ્યો. હવે સ્માઈલ તો જો તમે. ના ના છે, સ્માઈલ આવતી જ રહેવી જોઈએ યાર મોઢા પર. ના, હું સ્મેલ ની વાત કરતો. હા, એ સ્માઈલ આવતી રહેવી જોઈએ. ના ના, બરાબર છે તમારી વાત તો છે. હા, બાકી હું કહું લાલ્યા, હું કહું પર્સનલી કહું, અસલી મસાલે સચ સચ, એમડીએચ એમડીએચ. એ તો કાકા ગુજરી ગયા. એ કાકા માં જોડે અમે મસાલા નું અંગત વેપાર ચાલુ કર્યો. તમે ને કાકા? હા. તો એ હિસાબથી તમારી ઉંમર કેટલી હશે અત્યારે? લગભગ 87 વર્ષ હશે. 87 તમારી ઉંમર? હા, બરાબર. બહુ યંગ લાગો છો. પણ આમ તો મને તો એવું લાગે છે. અનિલ કપૂર નો ભાઈ હોય એવું લાગે તમને? હા, અનિલ કપૂર નો મને ભય જ તો એવું છું. લાગે છે આમના દાદા અમને જોઈને મોટિવેટ થયા. હા, એવું હશે. તમારા દાદા તમને જોઈને મોટી. એટલે આ ભોન પડે છે. શું વાત કરે તો? આ પોડકાસ્ટ છોડું છું. અલા ના, ઉભા રહો અમીભાઈ, ઉભા રહો અમીભાઈ.